પણ જ્યારે આ કંપનીએ આપણને ગુજરાત ઓફ ગવર્મેન્ટ એટલે કે પેટ્રોલ એન્ડ કેમિકલ્સ એ વિભાગની અંદર એક આ રીતનું સર્ટિફિકેટ આપેલું છે. આ સર્ટિફિકેટની અંદર 8 શરતો રાખવામાં આવેલી છે. તો એની અંદર પહેલી શરતની અંદર જ લખ્યું છે કે આ કંપનીએ ચીફ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર પાસેથી રૂટનું લેઆઉટ અને જે કંઈ તે બાંધકામ કરવાના એની એડવાન્સ મંજૂરી લેવાની. તો હવે જો આ કંપની દ્વારા આ ઇન્સ્પેક્ટર સાહેબ પાસેથી જો મંજૂરી લઈ લીધી હોય એમને, તો અમને આની અંદર સ્પષ્ટ દેખાય સાહેબ કે ખરેખર જો ખોટું થયું હોત તો આ કંપનીને એમને મંજૂરી ન આપી હોત અને કીધું હોત કે આટલું આટલું ખોટું થયું એને તમે રિપેરિંગ કરાવડાવો. તો એના માટે અમે લગભગ છેલ્લા 1 વર્ષથી આના માટે લડત લડી રહ્યા છીએ. અને હમણાં 7-8 મહિનાથી તો અમે કીધું કે આનો રૂટ મેપ સાહેબ લાવો તમે. કારણ કે કોઈ પણ વસ્તુ લાઈન નાખવી હોય તો એને રૂટ મેપ પહેલા દર્શાવવો જોઈએ કે કઈ કઈ જગ્યાએ અમે એનું સ્ટ્રક્ચર ઊભું કરશું. તો આ કંપની દ્વારા તો કોઈ જાતનું સ્ટ્રક્ચર બતાવેલું નથી અને એમને મને મંજૂરી આપી દીધી. જો આની અંદર એક શરત એવી પણ લખેલી છે કે ક્યાંય પણ રેલવે ક્રોસિંગ આવતું હોય, રેલવે ક્રોસિંગ હોય, નર્મદા કેનાલ હોય કે જે નેશનલ હાઈવે આવતો હોય, આમાં પણ એ લોકોએ મંજૂરી લેવી જોઈએ અહીંથી પાસ કરવા માટે કે અમારી લાઈન અહીંયાથી જશે તો અમે આટલી આટલી ઓલી કરશું. તો આ કંપની દ્વારા એક તો નેશનલ હાઈવે પાસ કરેલો નથી, મંજૂરી લીધી. બીજું રેલવે ક્રોસિંગ કરે છે 2 જગ્યાએ તો એની મંજૂરી નથી લીધી અને કેનાલ 2 જગ્યાએ ક્રોસ કરે છે તો કેનાલ વાળાની મંજૂરી નથી.